Press the bell icon on the YouTube app and never miss another update. We did everything right, now I'm on the outside. હેલો ફ્રેન્ડ્સ, હેલો સ્ટુડન્ટ્સ. મેનેજમેન્ટ એકાઉન્ટિંગ ટીવાય બીકોમ માર્જિનલ કોસ્ટિંગની આપણે વાત કરતા હતા. માર્જિનલ કોસ્ટિંગમાં ઇલસ્ટ્રેશન 3 સુધી બીએસઆ પ્રકાશનની બુકમાં ઇલસ્ટ્રેશન 3 સુધી મેં સમ્સ કરાવેલા છે. નાવ મૂવિંગ ફોર ઇલસ્ટ્રેશન 4. ઇલસ્ટ્રેશન 4 શું કહે છે જોઈએ. ઇલસ્ટ્રેશન A small scale industrial estate sold all its output for rupees 11,50,000 at rupees 11.5 per unit. 0.50. Now selling price per unit તમે શોધી શકો છો. Sales price is equal to 11,50,000 divided by 11.50. That will be your answer, 1 lakh units. Okay sir, yes sir. આગળ જઈએ. The total fixed charges for the establishment amounted to rupees 2 lakhs. That means fixed cost આપી દીધી છે. Variable cost per unit rupees 7.5. So તમે total cost find કરવી હોય તો total cost can be find. Yes sir. કેવી રીતે? Now total cost is equal to variable cost plus fixed cost. વેરિયેબલ કોસ્ટ આપેલી નથી, પણ સર સેલ્સ યુનિટ ઓર પ્રોડક્શન યુનિટ આપેલા છે, ધેટ ઇઝ 1 લાખ. યસ સર. વેરિયેબલ કોસ્ટ પર યુનિટ ધેટ ઇઝ 7.5 and fixed cost is given 2 lakh rupees. That means total would be 7,50,000. Yes sir. Plus 2 lakh fixed cost. That means total cost is equal to 9,50,000. Okay sir. Yes sir. Now profit is equal to sales minus cost. Sales is equal to 11,50,000 and cost 9,50,000. That will be your profit, that is 2 lakhs. Okay sir. Yes sir. Now the management want to reduce selling price to rupees 10 per unit. હવે એ લોકો સેલિંગ પ્રાઇસ 10 પર યુનિટ કરવા માંગે છે, તો 10 પર યુનિટ ટુ મેન્ટેન ધ સેમ અમાઉન્ટ ઓફ પ્રોફિટ એઝ બિફોર. ધેટ મીન્સ સેલિંગ પ્રાઇસ માં ચેન્જ આવશે, બટ કન્ટ્રીબ્યુશન સુધી ચેન્જ આવશે નહીં સર. તો કેવી રીતે સર કન્ટ્રીબ્યુશન સુધી ચેન્જ આવે નહીં? તમને એવું કીધું કે પ્રોફિટ સેમ રાખવાનો છે, તો શોધીએ સેલ માઇનસ વેરિયેબલ કોસ્ટ, ધેટ ઇઝ કન્ટ્રીબ્યુશન. બરાબર. ઓકે સર. કન્ટ્રીબ્યુશન એમ નામ. ઓકે. પ્લસ માઇનસ ફિક્સ કોસ્ટ, ધેટ ઇઝ યોર પ્રોફિટ. ઓકે. નાઉ પ્રોફિટમાં કોઈ ચેન્જ નથી, ધેર ઇઝ નો ચેન્જ ઇન પ્રોફિટ. ફિક્સ કોસ્ટ ઇઝ ગિવન 2 લાખ. રિવર્સ કેલ્ક્યુલેશન કરું છું. રિવર્સ કેલ્ક્યુલેશન કરીએ ત્યારે ઉલટા ચાલીશું, જે માઇનસ છે એને પ્લસ કરીશું. 2 + 2 ધેટ ઇઝ યોર 4 lakhs. ઓકે સર. તો કન્ટ્રીબ્યુશન 4 લાખ આપેલું છે. હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે? જો કન્ટ્રીબ્યુશન 4 લાખ આપેલું છે તો તમને ડિઝાયર્ડ સેલ્સનું ફોર્મ્યુલા આવડવું જોઈએ. અને ડિઝાયર્ડ સેલ્સનું ફોર્મ્યુલા શું કહે છે? એક્સપેક્ટેડ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે સર? ફોર્મ્યુલા એવું છે, ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ. એટલે એવું કહી શકું કન્ટ્રીબ્યુશન. યસ સર. કન્ટ્રીબ્યુશન આપેલું છે, ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ હું જો ફાઇન્ડ કરી લઉં તો મને આન્સર મળી જશે. યસ સર. કન્ટ્રીબ્યુશન પર યુનિટ આપેલું છે સર 10 સેલિંગ પ્રાઇસ, વેરિયેબલ કોસ્ટ 7.5. યસ સર. કન્ટ્રીબ્યુશન કેટલું આવશે? ધેટ ઇઝ 4 લાખ. કન્ટ્રીબ્યુશન ઇન રૂપીસ 4 લાખ. ઓકે સર. તો 4 લાખ ડિવાઈડ બાય 2.5. That will be your answer, and answer is given 1,60,000. That is 1,60,000 units. That is your desired sales. And now if you want to find sales in amount, so sales in amount
1,60,000 multiply with 10, that is 16 lakh your sales. ઓકે સર, આ ઇલસ્ટ્રેશન 4 હતો. નાવ તમે શું કરશો, પહેલા ટોટલ કોસ્ટ ફાઇન્ડ કરશો, સેલ્સ માંથી ટોટલ કોસ્ટ ને તમે માઇનસ કરશો, યુ વિલ ગેટ પ્રોફિટ. કન્ટ્રીબ્યુશન તમે ફાઇન્ડ કરી શકો છો. કન્ટ્રીબ્યુશન રિવર્સ કેલ્ક્યુલેશન થી ફાઇન્ડ કરવાનું છે. રિવર્સ કેલ્ક્યુલેશન થી ફાઇન્ડ કરો છો, યુ વિલ ગેટ કન્ટ્રીબ્યુશન ₹4 lakh. નાવ ઇમ્પ્લિમેન્ટિંગ ફોર્મ્યુલા ઓફ એક્સપેક્ટેડ સેલ્સ ઓર ડિઝાયર્ડ સેલ્સ. ડિઝાયર્ડ સેલ્સ ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ ફિક્સ્ડ કોસ્ટ પ્લસ પ્રોફિટ, that is contribution. Contribution divided by contribution per unit, that is 4 lakh and 10.75 sales price 10.10 and variable cost 7.5. 4 lakh divided by 2.5, you will get answer 1,60,000 sales unit. And if you want to find sales in units, sales in amount, then multiply with sales price. 1,60,000 multiply with 10, 16 lakhs. That will be your answer for illustration 4. સર રફ કરી નાખું? યસ સર. તો હવે રફ કરું છું ત્યાં સુધી જે લોકો સમ રાઇટ કરે છે, જ્યારે આ વિડીયોઝ જોવે છે ત્યારે સમ જે લોકો લખે છે, તો પ્લીઝ જ્યારે લખો છો ત્યારે પ્રોપર પ્રેઝન્ટેશન સાથે લખો, પ્રોપર મેનરમાં લખો. નાઉ મૂવિંગ ફોરવર્ડ, ઇલસ્ટ્રેશન 5. Illustration 5, the following information is supplied in respect of an article manufactured in a factory. Selling price per unit, that is 40. Variable cost per unit, that is 30. Sir, અહીં મને વેલ્યુ થોડીક મળી જશે, વેલ્યુ હું ફાઇન્ડ કરી લઉં છું. સેલ્સ પ્રાઇસ is given 40. Variable cost is given 30. Then 10 rupees contribution. Okay sir, contribution મળી ગયું. Now fixed cost, total fixed cost is given 80,000. Sir, તમને ફાઇન્ડ કરવાનું શું કીધું છે? તો ફર્સ્ટ બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટનું ફોર્મ્યુલા શું છે? સર, બ્રેક ઇવન પોઈન્ટનું ફોર્મ્યુલા છે ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ. સર, એના તો બે ફોર્મ્યુલા છે. યસ સર, બંને ફોર્મ્યુલા છે, આપણે બંને ફોર્મ્યુલા કરશું. જોઈ લઈએ પહેલા બ્રેક ઇવન પોઈન્ટ ઇન યુનિટ્સનું ફોર્મ્યુલા છે, એનું ફોર્મ્યુલા છે ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય કન્ટ્રીબ્યુશન પર યુનિટ. ફિક્સ કોસ્ટ ઇઝ ગિવન, that is 80,000. contribution per unit you will get 10, that is 80,000 divided by 10, 8,000 unit your break even sales. Sir, if I want to find break even sales in unit, then unit is 8,000. If I want to find break even sales in amount, break even sales in amount will be 8,000 units multiply with 40 rupees. 8,000 unit multiply with 40 rupees, 32, 3,20,000 rupees. You will get break even sales 3,20,000 units. Sir, હવે આ બંને ફાઇન્ડ થયા પછી તમને એવું કીધું છે કે break even sales is reduced to 5,000 unit, find out the new selling price. Sir, break even sales 5,000 unit થી આપ્યું છે, તો હવે સમજો આ જ ફોર્મ્યુલામાં આપણે આગળ વધીએ. આ ફોર્મ્યુલામાં જ આપણે આગળ વધીએ. બ્રેક ઇવન સેલ્સ ઇઝ ગિવન, that means fixed cost divided by contribution. Okay, fixed cost divided by contribution. Break even sales is given 5,000 units, whereas fixed cost has no change, that is 80,000. contribution per unit you have to find. Now out of 3 items, 2 items are given. You can find the third one. Contribution per unit is equal to 80,000 divided by 5,000, that is ₹16 contribution per unit. સર 60 આપેલું છે. હવે આપણે હમણાં પણ રિવર્સ કેલ્ક્યુલેશન કરી હતી, ફરીથી અહીંયા રિવર્સ કેલ્ક્યુલેશન કરું છું. સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ, યુ વિલ ગેટ કન્ટ્રીબ્યુશન. Now they have said you have to find sales price, so sales price question mark. Variable cost, there is no change in variable cost, that is 30. Contribution 60 means sales price is equal to
30 plus 16, that is 46 per unit. Okay sir? Yes sir? આમાં કોઈ doubt? No sir? If you have any doubt, comment કરો. Now moving forward. એક નવો કન્સેપ્ટ આવે છે, જે કન્સેપ્ટમાં તમારે શું કરવાનું છે? સર એ કન્સેપ્ટ શું કહેવા માંગે છે, પહેલા તમને બેઝિક કહી દો કન્સેપ્ટ શું કહેવા માંગે છે. એકચ્યુઅલી હવે જે કન્સેપ્ટ છે, there is sales in foreign market. Now આ કન્સેપ્ટ શું છે? સેલ્સ ઇન ફોરેન માર્કેટ. If any organization wants to sell their unit, sells manufactured production in foreign unit, ફોરેન કન્ટ્રીમાં હું કોઈ સેલ્સ કરવા માંગુ છું, તો આઈ વિલ કમ્પેર, બંને પ્રોફિટ કમ્પેર કરીશ. કયા પ્રોફિટ? તો સર હું જો ફોરેન માર્કેટમાં સેલ કરું છું તો મને કેટલો પ્રોફિટ થાય છે? ફર્સ્ટ ફોરેન માર્કેટમાં સેલ કરું, ફોરેન માર્કેટમાં સેલ કરું તો મને કેટલો પ્રોફિટ થાય છે? અને સેકન્ડ, હું લોકલ માર્કેટ, ધેટ ઇઝ ડોમેસ્ટિક માર્કેટ ઓર લોકલ માર્કેટ, ડોમેસ્ટિક ઓર લોકલ માર્કેટ, ધેન મને કેટલો પ્રોફિટ થાય છે? પછી આ બંનેની કમ્પેરિઝન કરીશ. આ બંનેની કમ્પેરિઝન કરતા whichever is the higher will be considered. If there is high profit in foreign market, then I will choose foreign market. If there is high profit in domestic market, then I will choose domestic market. The precondition is બંનેની કમ્પેરિઝન કરવાની છે. બંનેની કમ્પેરિઝન કરવાની છે. you have to choose better one. ઓકે, તો નાવ જે કન્સેપ્ટ છે સેલ્સ ઇન ફોરેન માર્કેટ, એની પાછળ બહુ ટાઈમ ન ઇન્વેસ્ટ કરતા હું ઇલેસ્ટ્રેશન 6 માટે જઈશ આગળ. યુ વિલ ગેટ કન્સેપ્ટ ક્લિયર્ડ. ઇલેસ્ટ્રેશન 6. Illustration 6, a company possesses installed capacity. There is installed capacity of rupees 1 lakh unit. Installed capacity 1 lakh unit per month. That means 12 lakhs unit per year. Now the marginal cost of manufacturing is 0.50. Marginal cost is also known as a variable cost. Variable cost or marginal cost. Marginal cost is also known as variable cost, 0.50 per unit. Now where its total fixed cost is 40,000, fixed cost is 40,000 per annum. Company works at 80% capacity, 80% of its capacity, 80% of its capacity. मतलब 1 lakh ना 80% capacity करिए तो पहला analysis करिए कि you have total installed capacity of 1 lakh units per month. So 80% capacity used, that means 20% unused or idle. Okay, 80% means 80,000 units and 20% means 20,000 units. Now moving forward, it has fixed its selling price 0.75, selling price 0.75. If company receive an order from foreign dealer to purchase remaining production of 20% capacity, if any foreign dealer comes to me and asks for 20% capacity units, that is 20,000 units, then the sales price is given 0.5, and if this proposal does not affect the selling price of local market, જો તમને આ selling price local market ને affect કરતી નથી, that is selling price, new selling price for foreign market, selling price for foreign market is 0.5. okay, 0.5, then would you advise to accept this offer? Okay sir, હવે કેવા શું માંગે છે કે સર અમે જો આ વસ્તુને ફોરેન માર્કેટમાં સેલ કરીએ તો મને પ્રોફિટ થાય, કે હું એ માર્કેટ એ જે વેલ્યુ છે ને અહીંયા સેલ કરું તો મને પ્રોફિટ થાય. તો સર બંને ફાઇન્ડ કરીશું કે કયું તમને બેનિફિશિયલ છે. તો બંનેમાંથી જે બેનિફિશિયલ છે પહેલા આપણે ફાઇન્ડ કરીશું સેલ્સ ફોર ડોમેસ્ટિક માર્કેટ. Sales for domestic market or profit for domestic market. Sale is given, that is 80,000 unit, multiply 0.75 your selling price.
that will be 60,000. Whereas variable cost is given, variable cost 80,000 multiplied with 0.15, that is 12,000. So you will get contribution 48,000. ઓકે, નાઉ કન્ટ્રીબ્યુશન છે, તો આ કન્ટ્રીબ્યુશન છે, તો હવે આગળ જઈએ કે હું જો આ 20,000 યુનિટ્સ છે એ 20,000 યુનિટ્સને ફોરેન માર્કેટમાં જો સેલ કરું છું, ફોરેન માર્કેટમાં સેલ કરું તો મને શું વેલ્યુ રિયલાઇઝ થાય? તો પહેલા ડોમેસ્ટિક માર્કેટ, હવે ફોરેન માર્કેટ. ફોરેન માર્કેટ માટે મને શું ઓફર છે? તો સર સેલ્સ તમને કીધું છે 20,000 યુનિટ્સ, વેર ઇટ્સ સેલિંગ પ્રાઇસ ઇઝ 0.5, મતલબ 50 પૈસા છે. 20,000 મલ્ટીપ્લાય 0.5 કરશો, યુ વિલ ગેટ 10,000. Whereas variable cost is equal to 20,000 units multiply with 0.15. Variable cost માં કોઈ ચેન્જ છે નહીં, 0.15, then you will get 3,000. So your contribution would be 7,000. Contribution would be 7,000. So guys, this is the answer. Just તમારે કમ્પેર કરવાનું છે કે હું ફોરેન માર્કેટમાં સેલ કરું છું તો શું થાય. ફોરેન માર્કેટમાં સેલ કરું છું, then I will get contribution of rupees 7,000 from it. Thus the offer of 20,000 units ફોરેન માર્કેટમાં, જો ફોરેન માર્કેટમાં સેલ કરું છું તો 7,000 નો પ્રોફિટ થાય છે, then I have to just check whether it is profit or not. Yes, this is profit. Then from my point of view, from your point of view, the answer should be accepted. You should accept it. Okay. Now હવે તમને આમાં કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. કન્સેપ્ટ શું છે? સર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે, આમાં કોઈ ડાઉટ છે? નો સર, જસ્ટ જ્યારે તમે પ્રિપેરેશન કરો છો ત્યારે થોડુંક પ્રિપેરેશન, પ્રેઝન્ટેશન વ્યવસ્થિત કરો, ઓટોમેટિકલી આન્સર તમને ખબર પડી જશે. જસ્ટ યુ હેવ ટુ કમ્પેર યોર actual capacity or installed capacity with used capacity and you will get unused capacity. Okay, now illustration 7. Illustration 7. Okay sir, illustration 7. A firm can sell 2,000 units of its production in home market 20 rupees each. Marginal cost per unit, પહેલા તો લખતા જઈએ home market, that is domestic market, 2,000 units. Selling price is given, selling price is rupees 20, variable cost is 13, fixed cost is given rupees 5,000. Rupees 5,000 આપેલું છે. The firm can also sell another 2,000 units. So another 2,000 units can be sold in foreign market at rupees 15. આ હોમ માર્કેટની વાત હતી, હવે ફોરેન માર્કેટની વાત છે. તો ફોરેન માર્કેટમાં એમને શું કીધેલું છે? તો ફોરેન માર્કેટ માટે યુનિટ્સ આપેલા છે 2,000 યુનિટ્સ. નાઉ સેલિંગ પ્રાઇસ rupees 15, variable cost rupees 13 as it is, and additional distribution cost for export rupees 1, that is 14. Okay, now આ બંનેનું કમ્પેરિઝન કરશો, આન્સર બહુ જ ઇઝી છે. જોઈએ ફોર ડોમેસ્ટિક માર્કેટ સેલ્સ ઇઝ ઇક્વલ ટુ 2,000 યુનિટ્સ મલ્ટીપ્લાય વિથ 20, you will get answer 40, minus variable cost 2,000 unit multiply with 30, you will get answer 26,000. So contribution would be 14,000. Yes sir, contribution 14,000 આવશે. Now moving forward, sales for foreign market 2,000 multiply with 15, that is 30,000 rupees, 3030. Variable cost rupees 2,000 multiply with 14, that is 28,000. So we will get contribution 2,000. That means foreign market proposal should be accepted.
should be accepted. ઓકે સર, કોઈ ડાઉટ? નો સર. આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. તમને કોઈ ડાઉટ છે, તમને મારો વોટ્સએપ નંબર પણ મળી જશે. જ્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે મારો વોટ્સએપ નંબર કન્ટિન્યુઅસ ફ્લેશ થતો હશે. યુ કેન આસ્ક મી ઓન સચ વોટ્સએપ નંબર. નાઉ મૂવિંગ ફોરવર્ડ. હવે તમારા ડાઉટ, તમારા જે સમ્સ છે, જે નોર્મલ સમ છે, ઇલેસ્ટ્રેશન 8 થી સ્ટાર્ટ થાય છે. હવે ઇલેસ્ટ્રેશન 8 સ્ટાર્ટ કરીએ. ઇલેસ્ટ્રેશન 8 જેના ફોર્મ્યુલા મેં તમને લખાઈ દીધા છે. માર્જિન ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ ટોટલ સેલ્સ માઇનસ બ્રેક ઇવન સેલ્સ. યુ વિલ ગેટ માર્જિન ઓફ સેફ્ટી સેલ્સ. નેક્સ્ટ પીવી રેશિયો. પીવી રેશિયોનું ફોર્મ્યુલા ઓલરેડી તમે બધા જ ભણી ગયા છો એટલે હું એ બાબતે બહુ ડિસ્કસ નહીં કરું. નાઉ ઇલેસ્ટ્રેશન 8. ઇલેસ્ટ્રેશન 8. ઇલેસ્ટ્રેશન 8 શું કહે છે સર? ઇલેસ્ટ્રેશન 8 માટે કીધું છે ધ પીવી રેશિયો ઓફ ધ કંપની ઇઝ 50%, માર્જિન ઓફ સેફ્ટી ઇઝ 40%, ફાઇન્ડ આઉટ ધ બ્રેક ઇવન સેલ્સ, બ્રેક ઇવન પોઈન્ટ, નેટ પ્રોફિટ ઓફ ઇફ ધ સેલ્સ વેલ્યુ 40%. તમને બ્રેક ઇવન સેલ્સ ફાઇન્ડ કરવાનું કીધું છે. બ્રેક ઇવન સેલ્સ માટે શું વાત આપી છે? તો સર પહેલા તો તમારે એ ફાઇન્ડ કરવું જોઈએ. મેં હજી રિસન્ટલી જસ્ટ 1 મિનિટ પહેલા તમને એવું કીધું કે margin of safety is equal to total sales minus break even sales. Sir, margin of safety break even sales આપ્યું નથી, whereas total sales is given 50 lakhs and margin of safety sales is given, that is 40%. Now you can do 50% multiply 40%, you will get answer 20%, 20 lakhs. So break even sales is equal to 50 lakhs minus 30 lakhs, sorry 20 lakhs, you will get answer 30 lakhs. Okay sir, yes sir. Now હવે એ લોકોને શું જોઈએ છે? and not profit of the sales of the year. Sir, fixed expenses નું ફોર્મ્યુલા છે break even sales divided by PV ratio, break even sales, break even point is equal to fixed cost divided by PV ratio. સર એમાંથી કોઈ એક ફિગર નથી આપેલો, you can find it. now કેવી રીતે? formula is break even point is equal to in amount, formula is equal to fixed cost divided by PV ratio. Now there is question mark for fixed cost. PV ratio is given by 50% and 50% and break even point is given by 30 lakhs. 30 lakhs multiplied 50%, you will get fixed cost by 15 lakhs. Now fixed cost is 15 lakhs. Okay, now they are asking for profit. Okay, તો then contribution આપણે પહેલા ફાઇન્ડ કરવું પડશે. તો contribution ફાઇન્ડ કરવું હોય તો contribution માટેનું ફોર્મ્યુલા છે, જોઈએ આગળ. ફોર્મ્યુલા ઇઝ PV ratio is equal to contribution divided by sales. PV ratio is given 50%, whereas contribution is not given, sales is given 50 lakhs. So you can find contribution is equal to 50 lakhs multiplied 50%, that is 25 lakhs. Okay sir, yes sir. Sir, fixed cost મળી ગયું છે, contribution મળી ગયું છે, તો તમે સર profit find કરી શકો? Yes sir, then profit is equal to contribution minus fixed cost. Contribution is given 25 lakhs. Yes sir. Fixed cost is given 15 lakhs. Yes sir. Then profit would be 10 lakhs. Doubt? No sir. Sir, cover पड़ी गई. तो next term start करिए. Before that
આમાં તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. આમાં જે કંઈ બી ડાઉટ છે એ તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. અને તમને કોઈ બીજા સમ પણ નથી ખબર પડતી કે નથી સમનો આન્સર આવતો, તમે મને વોટ્સએપમાં કોન્ટેક્ટમાં ઓર કમેન્ટમાં તમે મને કમેન્ટમાં ફોટો પણ સેન્ડ કરી શકો છો. આઈ વિલ સેન્ડ ઇટ એઝ ફાર એઝ પોસિબલ. નાવ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇલિસ્ટ્રેશન 9 થી સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ. સત શ્રી અકાલ. બાય. Thanks for watching.